સ્વાગત છે આપ સૌનું ખાના ઇન્ડિયાના નવા વ્લોગમાં. અને આજે અમે પહોંચી ગયા છીએ નડિયાદ. અને જ્યારે પણ આપણે ભૂસાની વાત કરીએ તો તમારા મગજમાં પહેલો ખ્યાલ આવતો હશે કે સુરત. પણ આજે હું તમને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું જ્યાં ભારતમાં નહીં પણ દુનિયામાં ભૂસું સૌથી પહેલી વાર બનાવવામાં આવ્યું હતું. અને એ વાત છે 1947ની આઝાદી પહેલાંની. અને એ જગ્યા છે નડિયાદ. અને દુકાન છે આપણી સામે નવીનચંદ્ર સોમાભાઈ ભાવસારની દુકાન. અહીંયા એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી પહેલી વખત ભૂસું જો કોઈ જગ્યાએ બન્યું હોય તે અહીંયા બન્યું હતું. અને એના જ કારણે આજે પણ નડિયાદી ભૂસું આખી દુનિયામાં ફેમસ છે. અને અહીંયાથી ભારત નહીં પણ દુનિયાના દરેક ખૂણે જાય છે. તો ચાલો આપણે એમની આજની પેઢી જોડે કે જે ત્રીજી પેઢી છે એની જોડે વાત કરીએ અને સમજીએ શું છે હિસ્ટ્રી. સો મેં જેમ તમને કીધું કે ભલે ભૂસું તમારા મગજમાં સુરતથી યાદ રહેતું હોય પણ એકચ્યુઅલ ભૂસું જો દુનિયામાં પહેલી વાર જો કશે બન્યું હોય તો એ નડિયાદમાં બન્યું હતું. અને આપણે ચાલો વાત કરીએ વિરેનભાઈ જોડે કે જે આ પેઢીની ત્રીજી જનરેશન છે અને આ બિઝનેસને નેક્સ્ટ લેવલ પર જઈ રહી છે. સો વિરેનભાઈ, વેલકમ ટુ ખાના ઇન્ડિયા કા બ્લોગ. થેન્ક યુ. અને તમારું પણ સ્વાગત છે નડિયાદની ભૂમિ પર. નડિયાદ અમારા ભારતની ભૂમિ પર. બિલકુલ. સો નડિયાદ અમારા માટે અમને જ્યારે બી નડિયાદની વાત થઈ તો અમારા જેટલા બી લિસનર્સ કે વ્યુઅર્સ છે એણે બે જ વસ્તુ કીધી હતી. એક તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે સંતરામની ભૂમિ, અને બીજું કે અહીંયાનું ભૂસું. હવે ભૂસામાં જ્યારે અમે લોકોને પૂછ્યું કે ભૂસું કોનું, તો અનડાઉટેડલી એક જ નામ અને તમારી દુકાનનું આવ્યું. સો એ હિસ્ટ્રી શું છે, કેવી રીતે ભૂસું તમારા દાદા આઈ થિંક પહેલી વખત આઝાદી પહેલાં કંઈક એનું મિક્સચર રેડી કર્યું, એ સ્ટોરી શું છે? સો 1946માં પ્રી ઇન્ડિપેન્ડન્સ આ શોપ ચાલુ થઈ હતી. મારા દાદાએ સ્ટાર્ટ કરી હતી. અને લેટ 1940s અર્લી 50sમાં એમને હાઇડ્રોલિક મશીન બનાવ્યું હતું ઝીણી સેવ માટેનું. એ ઝીણી સેવ માટેનું મશીન બનાવીને પછી એ સેવને ચવાણામાં મિક્સ કરીને આખું ભૂસાનું અલગ એક મિક્સચર તૈયાર કર્યું હતું. દેટ બીકેમ વેરી ફેમસ. એ એકદમ વધારે પ્રખ્યાત થઈ ગયું હતું. સો ભૂસાની શરૂઆત એ હતી. સો એ ટાઈમ પર એટલે કે પ્રી ઇન્ડિપેન્ડન્સ વખતે ભૂસું બન્યું ત્યારે આઈ થિંક તમે જે પ્રમાણે મને પહેલાં બ્રીફ આપ્યું પ્રમાણે તમારી શોપનું નામ આ નહોતું, ત્યારે બીજું નામ હતું. તો એ તમારા દાદાના નામથી એક શોપ હતી? હા. સો એ વખતે શોપનું નામ હતું ભાવસાર સોમાભાઈ ફકીરભાઈ. અને 1949માં મારા ફાધરનો જન્મ થયો એ પછી શોપનું નામ થયું નવીનચંદ્ર સોમાભાઈ. ઓકે. સો હાલ આપણી નડિયાદ અને ક્યાં બ્રાન્ચીસ છે? સો અત્યારે બે શોપ અમારી નડિયાદમાં છે. એક અમદાવાદ સેટેલાઇટ પ્રહલાદનગરમાં છે સચિન ટાવરમાં, અને એક બરોડામાં નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પર છે. અને જે પ્રમાણે અહીંયા હું મારા કેમેરામેનને કહીશ કે થોડું વાઇડ રેન્જ બતાવે, જે પ્રમાણે મને અત્યારે અહીંયા અલગ અલગ વેરાયટીઝ દેખાઈ રહી છે તો એ મને અટ્રેક્ટ કરે છે કે હું તમને પૂછું તમારી પાસે કેટલા એસકેયુઝ છે, કેટલા પ્રોડક્ટ છે? અમુક બદલાતા રહે છે પણ ઓવરઓલ જનરલી 75-80 એસકેયુઝ તો કોન્સ્ટન્ટ હોય. ખાલી નમકીનમાં? હા, એટલે નમકીન એટલા માટે હું શબ્દ વાપરી રહ્યો છું કે જે હિન્દી ભાષાનું જે અમારું ઓડિયન્સ છે, ભૂસું બેઝિકલી એક નમકીન છે જે ગુજરાતમાં બહુ પોપ્યુલર અને પ્રચલિત છે. ભૂસું શબ્દ કે જે તમે લોકો નમકીન પ્રમાણે ખાતા હો છો. સો આપણી જે ટોપ 10 વેરાયટી છે જે લોકોને માં બોલબાલા બોલાવે છે એમાં કઈ વસ્તુ હોય છે? એમાં તો જો નડિયાદી ભૂસું તો નંબર 1 છે. પછી અમારી ટમટમ, ભાખરવડી, પછી ફૂલવડી છે, પછી પાપડ ચવાણું છે, સ્પેશિયલ મસાલા સેવ છે, અમારી રતલામી સેવ પણ બહુ ફેમસ છે. આઈ મીન દેર આર ક્વાઇટ અ ફ્યુ આઇટમ્સ ધેટ આર ધેર ઓન ધ ટોપ 10 લિસ્ટ. અને એમાંથી અમુક હું તમને સેમ્પલ પણ બિલકુલ. અને તમારા પપ્પા અને તમારા દાદાએ ભૂસુમાં હતા. તમે જ્યારે આવ્યા તો તમે શું નવી વસ્તુઓ લઈને આવ્યા ભૂસા સિવાય, નમકીન સિવાય? અચ્છા, તો એટલે આમ તો નાસ્તામાં જ હું બધું કરેક્ટ નવું લાયા છે. જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આ તમે જુઓ ચીલી લેમન ચેવડો. આ તમને અમદાવાદ, બરોડા, બોમ્બે ક્યાંય જોવા નહીં મળે. ઓકે. સુરતમાં પણ નહીં જોવા મળે. ઓકે. પછી એક આ અમે હમણાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કેન્યા ચેવડો 1-2 વર્ષ પહેલાં. પછી એક આ શાહી ફ્રૂટ ચેવડો, આખો ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સનો ચેવડો તૈયાર થાય છે. એ ઉપરાંત મને તમારી દુકાનમાં અમુક મીઠાઈઓ પણ દેખાય છે. તો એમાં એ કંઈક તમારા ઇનોવેશન્સ ખરા બીજા? હા, એમાં પણ ઘણી નવી આઇટમ લાઈક અમુક તહેવારો ઉપર અમારે ઇન્ટ્રોડ્યુસ કરવી જ પડે છે. જેમ કે આ વખતે અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ એક આ બિસ્કોફ કતરી છે, પછી વ્હાઈટ ચોકલેટ રોલ છે, પછી આ શુગર ફ્રી ડ્રાયફ્રૂટ લડ્ડુ છે, મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ છે, આ વ્હાઈટ ચોકલેટ બાઇટ્સ છે, અને બદામ કતરી છે. સો જેમ તમે કીધું કે તમને દુનિયાના દરેક ખૂણેથી ઓર્ડર્સ આવે છે, તો અત્યારે ક્યાં આપણે માલ ડિલિવર કરી રહ્યા છે? ઓલમોસ્ટ ઓલ કન્ટ્રીઝ વેર આપણા ગુજરાતીઓ છે. તો એ મેજર કશે? મેજર US, UK, પછી ઓસ્ટ્રેલિયા, કેનેડા,
ઓકે. ફીજી. ભારતમાં તમારે નડિયાદ છે, નડિયાદ સિવાય અમદાવાદ તમે કીધું, બરોડા કીધું, તો એ સિવાયના શહેરોમાં તમારો માલ બધે જાય? જ ઓલ ઓવર નડિયાદ અમારું, અરે ઓલ ઓવર ઇન્ડિયા અમારું શિપિંગ થાય છે. ઓકે. અરુણાચલ પ્રદેશ, આસામ એ બાજુથી પણ અમારા ગ્રાહકો ઓર્ડર ઓકે કરતા હોય. ઓકે ઓકે. મને આ બધામાં જ હું લગભગ આખો મોલ મેં ફર્યો છે. જે મારી નજર જે અટકી છે ને એ હું તમને વસ્તુ બતાવું કે જે મને મારા નાનપણની યાદ અપાવે છે. ચોળાફળીનો એક ડબ્બો છે, એની અંદર એક મસાલાનું પેકેટ જેવું મને દેખાય છે. ચટણી જોડે છે. તમે જનરલી લારી ઉપર જે ચોળાફળી મળતી હોય ને એની જોડે જે ચટણી ખાવા મળે એ ચટણીનું પેકેટ છે. તમે દુનિયાના કોઈ બી ખૂણે અહીંયાથી મંગાવી શકો. એની ડિટેલ તમને નીચે મળી જશે. બાકી હવે સર જે મને ટેસ્ટિંગ કરાવે છે ને હું ટેસ્ટ કરું તમને કહું મને કેવું લાગે છે. સો આપણે હમણાં ડિસ્કસ કરતા હતા એ પ્રમાણે કે ઇન્દિરા ગાંધીજી અને પ્રિન્સ ચાર્લ્સ જ્યારે અમૂલ આવ્યા હતા ત્યારે કંઈક તમારું પ્રોડક્ટના પેકેટ્સ ત્યાં ગયા તો એ સ્ટોરી શું છે? સો અર્લી 80s જ્યારે પ્રિન્સ ચાર્લ્સ અમૂલની મુલાકાતે આવ્યા હતા એ વખતે આપણે આપણી શોપમાંથી 22,000 ફૂડ પેકેટ સપ્લાય કર્યા હતા. ઓકે. અને એ પછી જ્યારે ઇન્દિરા ગાંધી એકલા આવ્યા હતા એ વખતે પણ 24,000 જેટલા ફૂડ પેકેટ આપણે અમૂલમાં સપ્લાય કર્યા હતા. સો અત્યારે એવું તમે અનડાઉટેડલી કહી શકો કે આ નડિયાદનું ભૂસું આખા વર્લ્ડમાં ખૂણે ખૂણે રાજ કરે છે. હવે મારા દિલ પર રાજ કરવા માટે મારે ચાખવું પડશે, તો હવે હું ચાખી લઉં. ભૂસાનું પેકેટ તોડ્યું, આમાં તમે જોશો તો ઝીણી સેવ દેખાતી જ નહીં હોય. નહીં, કરેક્ટ, બિલકુલ નહીં દેખાતી. સો પહેલાં ઉપર બધું આખું મસાલો આવે છે, ઝીણી સેવ નીચેથી આવશે, એવું છે? ઝીણી સેવ છે ને અમે અલગથી નાખતા હોઈએ છીએ. ઓકે. સો ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ એકચ્યુઅલ મિક્સિંગ, એને અલગથી મિક્સ કરવામાં આવે? પેકિંગ વખતે જ મિક્સ થાય. ઓકે, પેકિંગ વખતે જ મિક્સ કરવામાં આવે છે. નાની અંદર 10 આઈટમ આવે છે. ઓકે. પ્લીઝ. શું જે પ્રમાણે સરે કીધું એ પ્રમાણે આમાં 10 આઈટમ આવે છે, તો આ ટ્રાય કે હું બધું થોડું કંઈક મને મળે એ રીતની કોશિશ કરું. સો આમાં નાનામાં નાની વસ્તુથી લઈને આવા મોટા નમકીનના જે ગાંઠિયા આવે સ્પાઇસી એની પણ સમાવેશ છે. તમને ભલે સાહેબે તમારી સામે જ પેક ખોલ્યું છે પણ એમ મને જરાક ટેસ્ટમાં એવું નથી લાગતું કે આ પેકમાંથી છે. મને એવું લાગે છે કોઈ દુકાનમાંથી ફ્રેશ હમણાં તળાયું હોય ને લીધું છે. ઇટ ઇઝ સો ફ્રેશ અને આઈ હોપ કે તમે કશે ડિલિવરી મંગાવો તમને આવું જ ફ્રેશ મળશે. બીજી એક તમે ભાખરવડી બિલકુલ ચખાડું. અમે લોકો અત્યાર સુધી 2 ભાખરવડી ખાધી છે, એક બરોડાની અને એક પુણે ચીટલે બંધુ. આ ભાખરવડી તમે ટ્રાય કરો. અને જનરલી ભાખરવડીની શેલ્ફ લાઈફ છે ને બધા 2-2.5 મહિના જેવી જ આઈ થિંક આપતા હોય છે. કરેક્ટ. આમાં હું તમને 6 મહિનાની શેલ્ફ લાઈફ આપું છું અને એસ્પેશલી જો એક્સપોર્ટ થાય તો વરસમાં આને કશું જ નથી થતું. હું પોતે યુએસમાં વરસ રાખું જ છું. ઓકે. અને ઇટ વિલ બી વેરી ડિફરન્ટ ફ્રોમ તમે જે અત્યાર સુધી ટ્રાય કરી હશે. સો મેં તમને જે પ્રમાણે કીધું મેં બરોડાની ભાખરવડી ખાધી છે, પુણેના ચીટલે બંધુની પણ ખાધી છે. ચીટલે બંધુ થોડી કડક વધારે હોય છે, હાર્ડ, બિકોઝ ઓફ ધેર ઓન પ્રોસેસ ઓફ મેકિંગ. બરોડામાં મને એવું લાગે છે કે બરોડા થોડું સ્પાઇસ અને ઓવર મસાલો ભર્યો હોય છે. ધીસ ઇઝ ગુડ. હું જનરલી મોટી ભાખરવડી ખાતો નથી એટલે આ મને ભાવી. ચરોતરમાં જમાડવારમાં છે ને ફૂલવડી અને રાયતું બહુ ફેમસ હોય. ઓકે. ફૂલવડી અને રાયતું. કરેક્ટ. તો આ તમે ફૂલવડી ટ્રાય કરો એ તમને આપણે જે જમાડવામાં ફૂલવડી હોય એ ટાઈપનો ટેસ્ટ ને મળી જશે આમાં. આ દૂધ દહીંની બને છે. ઓકે. સો અદ્ભુત છે. સ્પાઇસ મારાથી બેલેન્સ થાય એવું છે, ઓવર સ્પાઇસી નથી. ખરું. બીજા અમે ટમટમ, આપણે બરોડાનું ટમટમ અલગ છે પણ અમે જે અહીંયા ચરોતરમાં જે ટમટમ કહેવાય છે ઇટ ઇઝ લાઈક આપણે પેલી સોયા સ્ટીક આવે છે ને, કરેક્ટ, એ ટાઈપનો શેપ હોય ચકરી ગાંઠિયા જેવો. આ ક્રિસ્પી ટમટમ છે અને બરોડાના ટમટમથી અલગ ને ખટમીઠું. વાહ, એકદમ સોફ્ટ છે સાહેબ. આપણે જે સુરતમાં નાયલોન ગાંઠિયા ખાતા હોય ને એવું સોફ્ટ છે.
એક હવે આફ્રિકન ચેવડો જે તમે ક્યુરિયસ હતા ને એ તમને થોડો ચખાડો. તો સરે જ્યારે મને આફ્રિકન ચેવડો કીધું તો હું ક્યુરિયસ એટલા માટે હતો કે તમે દરેક કન્ટ્રી પ્રમાણે અલગ અલગ બનાવો છો. તો સરે મને કીધું ના, પણ એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ એવા છે કે જે કદાચ આફ્રિકાથી થોડા વધારે ઇઝીલી અવેલેબલ હોય ને ત્યારે ત્યાં એ પ્રમાણે બનતું હતું. તો આપણે જોઈએ. તો સર દેખાવમાં બહુ જ કલરફુલ છે. મને એવું આમાં કઈ કઈ વસ્તુઓ છે, કારણ કે અમને કાજુ દેખાયું. હા, આ બટાકાની કાતરી આવે, ચણાની દાળ આવે, સેવા આવે, બુંદી આવે. ઓકે, આમાં પેલા મગ આવે એ છે, મૂંગ, હા મૂંગ છે. મૂંગ આવે. સો ધીસ ઇઝ નોટ ઓન અ સ્પાઇસ. એકદમ માઇલ્ડ. હા, એકદમ માઇલ્ડ, બટ ખટ મીઠું વધારે છે. મેં કીધું એ પ્રમાણે કે સ્પાઇસી નથી, એકદમ લાઇટ સ્પાઇસ છે કે જે ખાલી તમને ટેસ્ટ આપે. મેજર ખટ મીઠું છે. અને જેટલા બી સરે કીધું એ પ્રમાણે બટાકાની ચિપ્સ, મૂંગ, કાજુ એ ઉપરાંત જેટલા બી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધાનો તમને ક્લિયર બેલેન્સ મળશે. જનરલી તમે આ ટાઈપનું મિક્સચર ક્યાંય જોયું નહીં હોય. આ જે છે અમારું પાલક મિક્સ, ઓકે અને આ પ્યોર પાલકના જ્યુસમાંથી આ કલર આવે છે. ઓકે, ઓકે. દેર ઇઝ નો આર્ટિફિશિયલ કલર ઓર એનીથિંગ. બધું પ્યોર પાલકના જ્યુસનું બને છે. સો એમાં પાલકના પાપડી ગાંઠિયા જેવું મને દેખાય છે, પાલકની બુંદી છે, બુંદી છે, પાલકની સેવ છે, અને એ ઉપરાંત પૌવા આપણા છે. પૌવા છે, અને બાકી મસાલા છે એમના. Yes. સો એમનું આ પાલક મિક્સ છે, તમને ગ્રીન ગ્રીન દેખાય છે. અને સરે કીધું એ પ્રમાણે આમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર નથી. આ બધા પાલકના જ્યુસથી કલરને મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. તમને પાલકનું ફ્લેવર આવશે ગેરંટેડ. એટલે તમને જો પાલક ભાવે છે તો તમારે આ ચેવડો ટ્રાય કરવો જ જોઈએ. કારણ કે તમને જે સરે કીધું એ પ્રમાણે જ્યુસનું જે ફ્લેવર છે એ આમાં આવશે, તો જ તમને ખબર પડશે કે ઓરિજિનલ પાલક છે. અને એની જોડે જોડે તમે નમકીન ખાવાની મજા આવશે. અવાજ આવે છે, કારણ કે એકદમ ક્રિસ્પી છે. એકદમ બીજી યુનિક આઇટમ તમને ચખાડું. અમારું કાંદા લસણનું હોટ મિક્સ, અને આમાં કોઈ પાવડર વાપરવામાં નથી આવતો. ઓકે. ફ્રાઈડ કાંદા અને ફ્રાઈડ લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે આમાં. તમે આમ ખાલી સ્મેલ કરશો તોય તમને આમ એની ફ્લેવરની. અચ્છા, આખું કાંદાના અંદર એ છે ફ્રાઈડ? હા, ફ્રાઈડ અનિયન ને ફ્રાઈડ ગાર્લિકમાંથી જ આ બને છે. સો મેં એ સ્મેલ કર્યું, અને એકદમ હેવી લોડેડ કાંદા અને લસણને જે પ્રમાણે સરે કીધું ફ્રાય કરીને એનું જે ફ્લેવર આપવામાં આવે છે, દેટ તમે પેકેટ ખોલશો ને એટલે તમે છોડો તમારા પડોશી સુધી એ સુગંધ પહોંચવાની છે. લેટ મી ટ્રાય. જેટલી સ્મેલ આવે છે એટલું ફ્લેવર હાઈ નથી, બહુ માઇલ્ડ ફ્લેવર છે, અને તમને ગમે એવું ફ્લેવર છે. ઓવર બિલકુલ નથી, ઓવર પાવરિંગ બિલકુલ નથી. એટલે ઘણી વખત કેવું થાય કે તમે લસણનું ફ્લેવર, બિકોઝ આઈ પર્સનલી હેટ ગાર્લિક ફ્લેવર ઇન નમકીન્સ. મને ગાર્લિક ફ્લેવરની કોઈ બી વસ્તુ નમકીનમાં પસંદ નથી, કારણ કે ઓવર પાવર થઈ જતી હોય છે. પણ આમાં એવું નથી. આ મસ્ત ટ્રાય છે. તમને કાંદા લસણ ભાવે છે તો આ ટ્રાય કરવું જ જોઈએ. ये નહીં ખાયા તો ક્યાં ખાયા. સો વડોદરાનો લીલો જે ચેવડો છે એમાં ને આમાં શું ડિફરન્સ છે, અને તમારોમાં શું યુનિક છે? ઓકે, હવે લીલો ચેવડો એટલે કલરમાં લીલો નહીં. કરેક્ટ. ગ્રીન એટલે ભીનો ચેવડો આપણે ગુજરાતીમાં કહીએ તો. ગુજરાતીમાં કહીએ તો ભીનો ચેવડો, એને લીલો ચેવડો કહે છે. હવે આમાં તમે જોશો તો એકદમ ભીનો કરેલો છે, આખો લીલો જ છે. અને એમાં જે અમારા જે રેગ્યુલર મસાલા કે એ પડતું હોય એ જ છે. અને મરચાં તરીને ઉપર નાખવાના છે, ખટાશનું પાણી છાંટીને હવા કરવાની હોય છે. ઓકે ઓકે. હવે આ તમે ટ્રાય કરો અને કહો કે આની ફ્લેવર તમને કેવી લાગી. સો બરોડાનો લીલો ચેવડો મારો બહુ જ ફેવરિટ છે. એટલે મારા ઘરમાં એ ચેવડો ફક્ત મને જ ભાવે છે, અને હું આખું પેકેટ પતાવતો હોઉં છું. એટલે જ મેં સરને એવું પૂછ્યું કે મેઇન ડિફરન્સ શું છે. હવે તમે જોયું હશે કે 15 દિવસની શેલ્ફ લાઈફ કે એવું હોય છે. કરેક્ટ. આઈ બિલીવ, મને ખ્યાલ છે ત્યાં એ સુધી જ છે, 12 થી 15 દિવસ. અમારા લીલા ચેવડાની શેલ્ફ લાઈફ એક જ દિવસ. ઓકે.
કારણ કે લીલા મરચાં આવે ને ખટાશવાળું પાણી આવે, ઓકે. એટલે અમે કોઈ પણ લઈ જતા હોઈએ ને તો કહી જ દઈએ છીએ કે ભાઈ આ 1 દિવસમાં વાપરી નાખવાનો. તો હું એ એડ કરવા રહીશ કે બરોડા લીલો ચેવડો મેં કીધું મારું ફેવરેટ છે ને હજુ પણ રહેશે. બટ ધ બેસ્ટ પાર્ટ આ લીલા ચેવડામાં ક્રન્ચી છે, જેથી ખબર પડે છે કે હમણાં જ મારા માટે તૈયાર લીલું થઈને આવ્યું છે, કે હમણાં જ ભીનો થઈને આવ્યો છે. જે પ્રમાણે સરે કીધું એ પ્રમાણે શેલ્ફ લાઈફ 1 જ દિવસ થશે, કારણ કે લીલા મરચાં આખા સાબુત એમાં નાખવામાં આવે છે, ઉપરથી ખટાશનું પાણી છાંટવામાં આવે છે, એટલે એની શેલ્ફ લાઈફ ઓછી થવાની છે, ગેરંટી છે. પણ ટેસ્ટમાં મને હવે આ પણ લીલો ચેવડો ભાવે છે પહેલાંની જોડે. સો આ લીલો ચેવડો ઇઝ ગુડ, કારણ કે આમાં ક્રન્ચી પણ છે, લીલા ચેવડાની ફિલિંગ છે, ટેસ્ટ છે. ये નહીં ખાય તો ક્યાં ખાય. સર આ લીલો ચેવડો 1 દિવસ, ચલો હું નડિયાદમાં છું તો હું લઈને ખાઈ લઈશ, પણ એનઆરઆઈ છે કોઈ કે નડિયાદની બહાર મંગાવીને ખાવો છે, તેનું સોલ્યુશન શું? એના માટે છે ને આખો અમે અલગથી ડ્રાય લીલો ચેવડો એક તૈયાર કરીએ છીએ. ખાલી ગરાગને એની અંદર ખટાશનું પાણી છાંટીને મરચાં તરીને નાખીને હવા કરીને લગભગ 20-25 મિનિટ રહેવા દે એટલે અહીંના જેવો લીલો ચેવડો તૈયાર. અને એ લીલો ચેવડાની શેલ્ફ લાઈફ 6 મહિના છે. તો મિત્રો અમે તો નડિયાદની આ વર્ષો જૂની લેગસી દુકાનની ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી, અને જો તમારે પણ આ વસ્તુઓ ટ્રાય કરવી હોય તો એની વધુ માહિતી અમે કેપ્શનમાં આપી છે, તો આપ પણ જરૂરથી ટ્રાય કરજો.